રેશનિંગ વિતરણ દુકાનદારોની ઈ પ્રોફાઇલિંગ અમલવારી તહેવાર બાદ રેશનિંગ વિતરણ દુકાનદારો માટે મોટા સમાચાર સામે આવ્યા હતા, જેમાં ઈ પ્રોફાઇલિંગની અમલવારી દિવાળી બાદ કરવા રજૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં રેશનિંગ વિતરણ દુકાનદારોના મંડળ અને અન્ય નાગરિક પુરવઠા વિભાગ વચ્ચે બેઠક મળી હતી, જેમાં ગુજરાત ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના સભ્યો દ્વારા ઈ પ્રોફાઇલિંગની અમલવારી દિવાળી બાદ કરવાની રજૂઆત કરવામાં આવી હતી, તેમ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું. ત્યારે વધુમાં આ બાબતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના એમડી તુષાર ધોળકિયાએ જણાવ્યું હતું કે આ રૂટીન બેઠક હતી, જેમાં સરકારની યોજનાનો અમલીકરણ થાય તે વિષયે ચર્ચા કરવામાં આવતી હોય છે. તેમાં રાજ્યના તમામ દુકાનદારોની ઈ પ્રોફાઇલ બનાવવામાં આવશે, જેનો આવતીકાલથી અમલ કરવામાં આવશે, પરંતુ એસોસિએશનની રજૂઆતના આધારે દિવાળીના તહેવારો બાદ અમલવારી કરવામાં આવશે. રાજ્યના તમામ દુકાનદાર માલિકોની ઈ પ્રોફાઇલ બનાવવામાં આવશે અને રેશન કાર્ડ દુકાનદારોના ફિંગરપ્રિન્ટના આધારે જ રેશનિંગ દુકાનનું સોફ્ટવેર ઓપરેટ થઈ શકશે, જેમાં રાજ્યના 17,000 રેશનિંગ દુકાનદારોની ઈ પ્રોફાઇલિંગ તૈયાર થશે. TV18 ન્યૂઝ